ભરૂચમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂબંધીના કાયદાના અમલ દરમિયાન સ્કૂલ બેગમાં વિદેશી દારૂ ભરી ડિલિવરી માટે નીકળેલ એક બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈને બાતમી મળી હતી કે એક શખ્સ બર્ગમેન મોપેડ પર રેલવે સ્ટેશન વિસ્તારથી દારૂ ભરેલા ઠેલા લઈને ગોદી રોડ તરફ જવાનો છે। બાતમીના આધારે પોલીસે ગોદી રોડ સ્થિત પાણીની ટાંકી નજીક વોચ ગોઠવી હતી। થોડા સમય બાદ બાતમી મુજબનું વાહન દેખાતા પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી। પૂછપરછ દરમિયાન વાહન ચાલકે પોતાનું નામ હમઝા ઇદ્રીસ શેખ રહેવાસી પ્રતિષ્ઠા રેસિડેન્સી કાપોદ્રા અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું। પોલીસે મોપેડ પર રાખેલી સ્કૂલ બેગોને તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની કુલ 264 સીલબંધ બોટલો મળી આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સ્કૂલ બેગનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ થતો હોવાનો ખુલાસો થતાં આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ કરીને શહેરના જાહેર માર્ગો પર સ્કૂલ બેગમાં દારૂ ભરી ડિલિવરી કરવામાં આવતી હોવાની હકીકતે અનેક સવાલો ઊભા કર્યા છે। અંકલેશ્વરથી ભરૂચ સુધી ચાલતા આ ગેરકાયદેસર નેટવર્ક અંગે સ્થાનિક પોલીસ અજાણ કેમ રહી, તેમજ આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। એલસીબીની સતર્ક કામગીરીના કારણે વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા નિર્દોષ વસ્તુઓને પણ ગેરકાયદેસર ઉપયોગ કરાતો હોય તો દારૂની હેરાફેરીની વધુ એક કડી બહાર આવી છે, જેને લઈ શહેરમાં ભારે ચર્ચા જાગી છે।